વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકસિત ગામ વિકસિત ગુજરાતના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તારીખ 11 ઓક્ટોબર શનિવારના રોજ રાજકોટના પ્રવાસે પહોંચ્યા. શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના યોગી સભાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અંદાજિત રૂપિયા 194 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ તકે ગ્રામ પંચાયત ઓક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોને રૂપિયા 21 કરોડના ચેકનું વિતરણ કરાયું. ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે વડાપ્રધાન દર 3 મહિને ખેડૂતોને જે હપ્તો આપે છે તેનો હપ્તો દિવાળી પહેલાનો આજે આપવામાં આવશે. પીએમ મોદીએ સરકારમાં પ્રવેશ કર્યો તેને 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષ પ્રવેશ કર્યો છે. રાજકોટનો આમાં સિંહ ફાળો છે. પ્રથમ ચૂંટણી નરેન્દ્ર મોદી રાજકોટથી લડ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીનથી આયાત થતી ચીજો પર પહેલાથી જ 30% ટેરિફ લાદવામાં આવે છે. આનાથી કુલ 130% ટેરિફ થશે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે આ નવા ટેરિફ 1 નવેમ્બરથી લાગુ થશે. ટ્રમ્પે 1 નવેમ્બરથી શરૂઆત થતા તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેરના નિકાસને નિયંત્રિત કરવાની પણ હાકલ કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, આનાથી વિશ્વના દરેક દેશ માટે સમસ્યાઓ ઊભી થશે. હકીકતમાં ચીને 9 ઓક્ટોબરે દુર્લભ પૃથ્વી ખનિજો પર નિકાસ પ્રતિબંધો કડક કર્યા હતા, જેના જવાબમાં ટ્રમ્પે નવા ટેરિફ લાદ્યા છે. આ નિયમો હેઠળ ચીની ખનિજો અથવા ટેકનોલોજીનો ઉપયોગ કરતી વિદેશી કંપનીઓને લાયસન્સ મેળવવાની જરૂર પડશે. અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા માટે ગુજરાતના મહેમાન બનેલા અક્ષય કુમાર સવારે પીએમ મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા. વડનગરમાં અક્ષય કુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા. ત્યારબાદ આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો તેની મુલાકાત લીધી હતી. વડનગરવાસીઓ દ્વારા અક્ષય કુમારનું સ્વાગત કરાયું હતું. સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી મંદિરની સુંદર કોતરણી નિહાળીને અક્ષય કુમાર અત્યંત આનંદિત થયા હતા. તેમણે કહ્યું હતું કે હાટકેશ્વર મંદિરમાં શાંત ચિત્તે સાંભળો તો ઓમ સંભળાય છે અને વડનગરમાં પ્રથમવાર આવ્યો છું. ઇતિહાસ જાણીને આનંદ થયો. ગાંધીનગર પ્લાઝમા રિસર્ચ સંસ્થામાં ટેકનિકલ ઓફિસર તરીકે નોકરી કરતા યુવકે ભાઈજીપુરા પાટિયાથી પથિકાશ્રમ જવા રિક્ષામાં બેસાડી રિક્ષા ગેંગે 75,000ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી લેવામાં આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના રાયસણ શ્લોક રિવેરા સોસાયટીમાં રહેતો 26 વર્ષીય પ્લાઝમા રિસર્ચ સંસ્થામાં ટેકનિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે 10 ઓક્ટોબરે લક્ષ્ય સાંજે 4:15 વાગ્યાની આસપાસ ભાઈજીપુરા પાટિયાથી પથિકાશ્રમ જવા માટે રિક્ષાની રાહ જોતો હતો. તે દરમિયાન કોબા તરફથી એક રિક્ષા આવી, જેમાં તેની પાછળની સીટમાં 3 અને ડ્રાઈવરની બાજુમાં એમ 4 શખ્સો બેઠા હતા. બાદમાં પથિકાશ્રમ જવાનું કહેતા રિક્ષા ચાલકે હા પડતા લક્ષ્યને પાછળની સીટમાં વચ્ચે બેસાડ્યો હતો. સુરેન્દ્રનગરના લીંબડીથી સગીર ભાઈના પ્રેમી સાથે ભાગીને ગાંધીનગરમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 23 વર્ષીય યુવતીને પસ્તાવાનો વખત આવ્યો છે. લગ્નના અરમાનો સાથે લિવ ઇનમાં રહેતી યુવતી સાથે પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ પ્રેમીના પિતાએ પણ એકલતાનો લાભ ઉઠાવી યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા. પ્રેમીના અન્ય યુવતી સાથે અફેરની જાણ થતાં અને પ્રેમીના પિતાની હરકતથી કંટાળી આખરે યુવતીએ પરિવારનો સંપર્ક કરી ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરાવ્યો છે. આ અંગે સેક્ટર 7 પીઆઈ બીબી ગોયલે જણાવ્યું, યુવતીની ઉંમર હાલમાં 23 વર્ષની છે, જે હાલ કોલેજના 3જા વર્ષમાં છે. સગીરની લગ્નની ઉંમરને 1 વર્ષ બાકી છે, જેથી બંનેના લગ્ન થઈ શક્યા ન હતા. બંને જણા અહીં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. ગરબાડા તાલુકાના પાટિયાઝોલ ગામે આજે સવારે એક ટ્રક પલટી જતા તેના ચાલકનું મોત થયું હતું. મુંદ્રાથી પાઇપો ભરેલી આ ટ્રક મધ્યપ્રદેશના બડવાની તરફ જતી હતી, ત્યારે પુલ નજીક આવેલા આંધળા વળાંક પર ચાલકે સંતુલન ગુમાવ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી અને જેસીબી મશીનનો ઉપયોગ કરીને ચાલકના મૃતદેહને ટ્રકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને પીએમ માટે નવાફળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. એલસીબીએ રૂપિયા 1.12 લાખનો દારૂ 216 બોટલ સાથે 2 આરોપી પકડી પાડ્યા. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિવાળીના તહેવાર પૂર્વે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાદરોડ ગામમાંથી રૂપિયા 1,12,280ની કિંમતની 216 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી પ્રાપ્ત વિગત અનુસાર એલસીબી સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે ભાદરોડ ગામનો રવિ સૂર્યકાંત જોશી તેના
તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને આ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ફોર સેલ ઇન યુટી ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓનલી લખેલી કંપનીની સીલપેક નાની મોટી દારૂની બોટલો મળી હતી. જામનગર નજીક વસઈ ગામમાં યુકે સ્થિત એક એનઆરઆઈની આશરે 10 વીઘા ખેતીની જમીન બનાવટી દસ્તાવેજોના આધારે પચાવી પાડવાનો પ્રયાસ થયો છે. આ મામલે જામનગર અને મુંબઈના 4 શખ્સો સામે સિક્કા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. મૂળ જામનગરના જયંત સોસાયટી વિસ્તારના વતની અને હાલ યુકેમાં વ્યવસાય કરતા અમિતભાઈ દામજીભાઈ શાહની આ જમીન છે. તેમણે વર્ષ 2000માં આ જમીનના દસ્તાવેજ પોતાના નામે કરાવ્યા હતા અને સમયાંતરે ભારત આવીને તેનું નિરીક્ષણ કરતા હતા. વર્ષ 2024 સુધી તેમની જમીન યથાવત હતી. જોકે તાજેતરમાં તેમને જાણ થઈ કે તેમની જમીનના દસ્તાવેજો વેચાણ અર્થે જામનગર પંથકમાં ફરી રહ્યા છે. જામનગર આવીને ખરાઈ કરતા તેમને જાણ થઈ કે તેમની જમીન અન્યના નામે વેચાઈ ગઈ છે અને તેને ફરીથી મોટી રકમમાં વેચવાનું કાવતરું ચાલી રહ્યું છે. પાટણ પોલીસે આગામી દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા સઘન કાર્યવાહી કરી છે. આ અંતર્ગત બગવાડા ચોક ખાતે વાહન ચેકિંગ યોજાયું હતું, જેમાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાયા હતા. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ નંબર પ્લેટ વગરના વાહનો, લાયસન્સ વગરના ચાલકો અને કાળા કાચ લગાવીને ફરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે તહેવારોના દિવસોમાં ટ્રાફિકનું નિયમનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વાહન ચાલકોને છોડવામાં આવશે નહીં. ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો, ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના વાહન ચાલકો અને કાયદાનો ભંગ કરનારા અને કાચ પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા કાર ચાલકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હળવદના ગોલાસણ ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. રેડ દરમિયાન કુલ 195 બોટલ દારૂ અને એક બાઇક સહિત ₹2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. હળવદ તાલુકાના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેવેન્દ્રસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાને ગોલાસણ ગામની સીમમાં તેજસ લાંઘણોજાની વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડની કુલ 195 બોટલ વિદેશી દારૂ મળી હતી, જેની કિંમત આશરે ₹2,53,500 આંકવામાં આવી છે.